સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 31મી તારીખ અને બુધવારનો પરમ પવિત્ર દિવસ છે અને 1324મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 975મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ આપણને વચનામૃતની અંદર એકાદશીનું ખૂબ જ મહિમા કહેલું છે અને આજના દિવસે કામિકા એકાદશી છે. ચાતુર્માસ અંતર્ગત આવતી આ બધી જ એકાદશી ખૂબ જ પવિત્ર કહેવાય છે. એટલે આપણા જીવનની અંદર પણ આપણે મહારાજની આજ્ઞા પ્રમાણે દર 15 દિવસે આવતી એકાદશીને ખબરદાર થઈને કરવી એ પ્રકારની મહારાજની આજ્ઞા છે. તો એવા એકાદશીના પવિત્ર દિવસે આજે આપણે ગરડા મધ્ય પ્રકરણના 62ના વચનામૃતની શરૂઆત કરીએ છીએ, જેનું શીર્ષક ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર પરમહંસોએ બાંધ્યું છે, સત્ય શૌચાદિક ગુણ આવ્યાનું. આપણે જાણીએ છીએ કે સત્પુરુષને વિશે ગુણ લાવવા પડતા નથી, એ પોતે જ ગુણિયલ હોય છે. અને આપણે બધાએ સત્પુરુષના યોગની અંદર આવ્યા છીએ એટલે આપણે એમાંથી ગુણ લાવવાના હોય છે. અને એવા પવિત્ર ગુણ હોય તો જ આપણા જીવનની અંદર આપણને આ પ્રમાણે કહેવાય છે કે ખૂબ જ શાંતિ અંતરની અંદર રહે. એટલે અહીંયા આગળ ભગવાનને વિશે જે 39 લક્ષણો લખ્યા છે કલ્યાણકારી, એની અંદર આપણને સ્વયં પ્રકાશાનંદ સ્વામી પોતે વાત કરીને કહે છે કે હે મહારાજ, આ પ્રમાણે શ્રીમદ ભાગવતને વિશે કહ્યા છે, સત્યમ શૌચમ દયા ક્ષાંતિ ત્યાગ સંતોષ આર્જવમ સમોદમસ તપસ્સામ્યમ તિતિક્ષા ઉપરી શ્રુતમ જ્ઞાનમ વિરક્તરૈશ્ચર્યમ વિરક્તિ ઐશ્વર્યમ શૌર્યમ તેજો બલમ સ્મૃતિ સ્વાતંત્ર્યમ કૌશલમ કાંતિર્ધૈર્યમ માર્દવમ એવ ચ પ્રાગલ્ભ્ય પ્રશ્રયઃ શીલમ સહ ઓજો બલમ ભગ ગાંભીર્યમ સ્થૈર્યમ આસ્તિકમ કીર્તિર્માનો ન અહંકૃતમ. એ જે 39 કલ્યાણકારી જે ગુણ તે ભગવાનના સ્વરૂપને વિશે નિરંતર રહે છે, તે ગુણ સંતને વિશે કેવી રીતે આવે છે? આવો એક અદ્ભુત પ્રશ્ન પૂછ્યો છે. તો એ પ્રશ્નના ઉત્તરની અંદર આપણને મહારાજે પોતે જે ભગવાનમાં ગુણ બતાવ્યા છે એ ગુણની અંદર એવું કહેવામાં આવે છે કે સત્યમ એટલે સર્વ જીવ પ્રાણી માત્રનું હિત કરવું
અને સત્ય બોલવું. શૌચમ એટલે પવિત્રતા અને નિર્દોષપણું. દયા એટલે અન્યના દુઃખો દૂર કરવાની વૃત્તિ. ક્ષાંતિ એટલે અપરાધીઓના અપરાધ સહન કરવા. ત્યાગ એટલે યાચકો પ્રત્યે ઉદારતા અથવા તો પરમાત્માને આત્મસમર્પણ. સંતોષ એટલે સદાય ક્લેશે રહિતપણું. આર્જવમ એટલે મન, વાણી અને શરીરનું એક રૂપપણું, એટલે જેવું મનમાં તેવું જ વાણીમાં અને તેવી જ ક્રિયા કરવી, અર્થાત સરળતા. આઠમું શમ, મનનો સંયમ. નવમું દમઃ, આંખ વગેરે બાહ્ય ઇન્દ્રિયો પર સંયમ. દસમું તપઃ, શરીર તથા મનને ક્લેશ થાય તેવા વ્રતાદિક કરવા. 11મું સામ્યમ, શત્રુ મિત્ર પ્રત્યે સમાન ભાવ. 12મું તિતિક્ષા, સુખ દુઃખ જેવા દ્વંદ્વોથી પરાભવ નહીં પામવાપણું અને સહન શક્તિ. 13મું ઉપરતિઃ, અધિક લાભ તથા પ્રાપ્તિ પ્રત્યે ઉદાસીનતા. 14મું શ્રુતમ, સર્વશાસ્ત્રનું યથાર્થ જાણવાપણું. 15મું જ્ઞાનમ, આશ્રિતોના અનિષ્ટની નિવૃત્તિ અને ઇષ્ટની પ્રાપ્તિ કરી આપવામાં ઉપયોગી જ્ઞાન તથા જીવ ઈશ્વર માયા બ્રહ્મ તથા પરબ્રહ્મની અનુભવપૂર્ણ જાણકારી. વિરક્તિ, વૈરાગ્ય, વિષયોમાં નિસ્પૃહીપણું અથવા તો વિષયોથી ચિત્તનું આકર્ષણ ન થવાપણું. ઐશ્વર્યમ, સર્વજીવ પ્રાણીનું નિયંતાપણું. શૌર્ય, સુરવીરપણું. તેજ, પ્રભાવ એટલે કોઈથી પણ પરાભવ ન પામવાપણું. બલમ એટલે કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. સ્મૃતિ એટલે પોતાનામાં અનન્ય ભાવે પ્રેમથી જોડાયેલ ભક્તોના અપરાધોને ન જોતા તેમને ક્ષણ માત્ર ન ભૂલે તેમના ગુણોનું સ્મરણ કરે. 22મું સ્વાતંત્ર્યમ, અન્યની અપેક્ષાથી રહિતપણું. 23મું કૌશલમ, નિપુણપણું. 24મું ક્રાંતિ, આધ્યાત્મિક તેજ. 25મું ધૈર્યમ, સર્વદા અવ્યાકુળતા. 26મું માર્દવમ, ચિત્તની કોમળતા અથવા તો ક્રૂરતાએ રહિતપણું. પ્રાગલ્ભ્ય, પીઢતા અને જ્ઞાનની ગંભીરતા. 28મું પ્રશ્રય, વિનયશીલતા, જ્ઞાન, ગરીબાઈ. 29મું શીલમ એટલે સદાચાર. 30મું સહ એટલે પ્રાણનું નિયમન અને સામર્થ્ય. 31મું ઓજઃ એટલે બ્રહ્મચર્યથી પ્રાપ્ત કરેલી દિવ્ય ક્રાંતિ. 32મું બલમ એટલે કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. 33મું ભગઃ એટલે જ્ઞાનાદિ ગુણોની અધિકતા. 34મું ગાંભીર્યમ એટલે જ્ઞાનનું ઊંડાણ, અછલકાપણાથી રહિત અથવા તો અભિપ્રાય ન જાણી શકાય તે. 35મું સ્થૈર્યમ, ક્રોધ થવાના નિમિત્ત સતે પણ વિકાર ન થાય તે અથવા તો ચંચળતાનો અભાવ. 36મું આસ્તિક્યમ, શાસ્ત્રાર્થમાં વિશ્વાસ અથવા તો ભગવાન સદાય કરતા સાકાર સર્વોપરી અને પ્રગટ છે તેવી દ્રઢ શ્રદ્ધા. 37મું કીર્તિ એટલે યશ. 38મું માન એટલે પૂજાની યોગ્યતા. 39મું અનહંકૃતિ, અહંકારનો અભાવ. ભાગવતની અંદર પહેલા સ્કંદની અંદર 16મા અધ્યાયમાં
26 થી 28 શ્લોકની અંદર આ પ્રમાણે 39 લક્ષણોની વાત મહારાજે આપણને કરી છે. હવે આ પ્રશ્નની અંદર આપણને એમ સમજાવે છે કે આ બધા કલ્યાણકારી ગુણો છે. એ બધા ભગવાનના સ્વરૂપને વિશે નિરંતર રહે છે. તે એ ગુણ સંતને વિશે કેવી રીતે આવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ ગુણ સંતમાં આવવાનું કારણ તો એ છે જે એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે. મહારાજ અહીં આગળ આપણને એ વાત કરતા કહે છે કે એ ગુણ સંતમાં આવવાનું કારણ તો એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે. આપણે અહીં આગળ જાણીએ છીએ કે બ્રહ્મ અને પરબ્રહ્મમાં કોઈ મજીયારો વેચાય એવું નથી. એટલે અક્ષર બ્રહ્મને વિશે પણ ભગવાન સાદૃશ્ય એવા 39 લક્ષણના દર્શન પણ આપણને થાય છે. કારણ કે બ્રહ્મ અને પરબ્રહ્મની જોડી છે અને બ્રહ્મની વિશે પરબ્રહ્મ અખંડ રહ્યા છે. એટલે એ ભગવાનના કલ્યાણકારી ગુણો સહેજે સહેજે એવા ગુણાતીત સત્પુરુષને વિશે હોય જ. પણ આપણા જેવા જે આ સત્સંગની અંદર સંતો હરિભક્તો નાના મોટા જે કોઈ આપણે રહીએ છીએ તો આપણે આ પ્રમાણેના ગુણ આપણા જીવનની અંદર લાવવા હોય તો શું કરવું. કારણ કે ભગવાનના કલ્યાણકારી ગુણ જેટલા પણ આપણા અંતરની અંદર આવીને નિવાસ કરીને રહે એટલો જ આપણને સત્સંગનો વિશેષ ને વિશેષ આનંદ આવે. એ સિવાય તો આપણે જાણીએ છીએ કે સત્સંગના આનંદની અંદર ઘણી વખત આપણને પોતાને વ્યક્તિગત રીતે એવું લાગતું હોય કે આપણે તો પૂર્ણ કામ બની ગયા હોઈએ એવું દેખાય છે. પણ હકીકતની અંદર એ પ્રકૃતિનું પૂર્ણ કામ પડવું આપણને પ્રાપ્ત થયું હોય. જે ઈચ્છા કરીએ તે ઈચ્છા બધી જ આપણી પૂર્ણ થતી જાય. એના કારણે કરીને આપણને એવું લાગે કે આપણે ખરેખર એવા ગુણ પ્રાપ્ત કર્યા છે. પરંતુ એવા ગુણાતીત ગુરુઓના જીવનની અંદર આપણે જે કંઈ એ ગુણોને આપણે પામ્યા છે એનું મૂળ કારણ તો ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે. પહેલી વાત આપણને બતાવી, જ્યારે જ્યારે પણ આપણે વચનામૃતની શુભ શરૂઆત કરશું અથવા તો વચનામૃતને એક એક ક્રમાનુસાર આપણે આગળ વાંચતા અને અનુભવ કરતા જઈશું ત્યારે ત્યારે આપણને એવું અનુભવાશે કે એની અંદર મૂળ મુદ્દાની વાત તો આવશે ને આવશે. ભગવાનનો જેવો નિશ્ચય એવા ગુણ આપણામાં આવે. આપણે જાણીએ છીએ કે કલેક્ટરને માણસ કલેક્ટર જાણે અને કલેક્ટરની સત્તા શું કહેવાય એની એને ખબર હોય તો એ કલેક્ટર પાસે એ પ્રકારનું કામ કરાવી શકે. પણ સ્વામી કે કલેક્ટરની જે કક્ષા છે અને એની જે સામર્થ્ય છે એ ન જાણી હોય તો પછી ઘરે બેઠા બેઠા એ મૂંઝવણમાં મુકાઈ જાય અને કોકને ભણેલો ગણેલો હોય એને બોલાવવો પડે કે ભાઈ જોતો ખરો આમાં શું લખવા માંગે છે અને શું કહેવા માંગે છે. અને ત્યારે પછી ધીરે રહીને કહે કે આમાં તો બીજું કાંઈ નથી, આ તો કલેક્ટરના હાથની જવાબદારી છે અને તમને તો ખબર જ છે કે તમારો દીકરો જ કલેક્ટર છે એટલે જાઓ તમને તરત જ કામ પતી જશે. એમ સ્વામી કે એની સત્તા અથવા તો એની સામર્થ્યને જાણ્યું હોય તો જ આપણે આપણા જીવનની અંદર એ આપણું કામ કરી શકીએ. એમ અહીંયા આગળ મહારાજ પણ એમ કહે છે કે જે સંતને
આવા ગુણ લાવવા હોય તો એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરવો પડે, તો જ કલ્યાણકારી ગુણ આવે. નિશ્ચયની વાત જ્યારે આવે ત્યારે આપણે બધાએ બહુ જ મનની અંદર દ્રઢ કરવાનું છે કે નિશ્ચય એટલે આપણને બહુ સ્પષ્ટપણે બતાવ્યું છે કે ગઈકાલના જે વચનામૃતની અંદર પણ આપણે આના સંદર્ભની અંદર વાતો કરેલી છે કે ભગવાન સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કરતા હરતા છે અને સદાય દિવ્ય, સદા સાકાર અને પ્રગટ છે એવી સમજણ, એનું નામ આપણા જીવનની અંદર આપણને આ પ્રમાણે નિશ્ચય કહેવાય છે. સંપ્રદાયના ગ્રંથોમાં ભગવાન સંબંધી નિશ્ચય, નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા અને ઉપાસના બહુધા સમાન અર્થમાં વપરાયેલા છે. આ જુદા જુદા શબ્દોના સમાન તાત્પર્યાર્થમાં ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી, સર્વે અવતારના અવતારી, સર્વ કરતા હરતા, સદા દિવ્ય, સદા સાકાર અને પ્રગટ છે એવી દ્રઢ સમજણ કરવાની હોય છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં તેઓ પોતે જ પ્રગટ ભગવાન હતા, પરંતુ તેમના અંતર ધ્યાન થયા પછી તેઓ જેમના દ્વારા સમ્યકપણે સદાય પ્રગટ રહે છે તે અક્ષર બ્રહ્મ સત્પુરુષ એવા ગુરુને ભગવાનનું પ્રગટ સ્વરૂપ કહેવાય છે. આપણે જાણીએ તો આગળ મહારાજ પણ હજુ વિશેષ આપણને સમજણ આપે છે કે શ્રીજી મહારાજ નિશ્ચયની વ્યાખ્યા કરતા કહે છે કે શાસ્ત્રે કહ્યા છે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માણ, નિસ્નેહ ઇત્યાદિ સંતના લક્ષણ. તેને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ભગવાનને સાક્ષાત સંબંધ હોય છે. માટે એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો ને તેના વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો અને તેને નિશ્ચય કહીએ. વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 27મું. ગુણાતીતાનંદ સ્વામી નિશ્ચયની વ્યાખ્યા કરતા કહે છે મહારાજ સર્વોપરી પુરુષોત્તમ છે અને આ સાધુ અનાદિ મૂળ અક્ષર છે એવું નક્કી થાય ત્યારે નિશ્ચય થયો કહેવાય. સ્વામીની વાત 10મા પ્રકરણની 232મી. યોગીજી મહારાજ પોતે નિશ્ચયનો મૌલિક અર્થ કરતા કહે છે નિશ્ચય શું? તો કે કરતા, સાકાર, સર્વોપરી, અક્ષરધામના પતિ આ જ સર્વોપરી ભગવાન છે. એ આ પ્રમાણે યોગીજી મહારાજ પણ નિશ્ચયની વાત કરે છે. પણ આપણે જાણીએ કે નિશ્ચય થયો હોય તો એમાં ડગમગાટ ન થવો જોઈએ. જેમ સદગુરુ સંત સ્વામી પોતે વાત કરીને કહેતા કે ખેડૂત પોતાના ઘરની અંદર પશુ બાંધવા માટેની જગ્યા હોય ત્યાં આગળ એક સરસ મજાનું મજબૂત બાવળનું જેને કહેવાય કે લાકડું લઈ આવે અને ખાડો ખોદે. ખાડો ખોદીને પછી એની અંદરથી માટી કાઢી નાખી અને એમાં એ લાકડું મૂકીને ઈટાળા અને ઢેખાળા અને નળિયા જેવું જે કંઈ હોય એ બધું અંદર કોષ વડે કરીને ધરોબી દે અને જેટલી માટી બહાર કાઢી હતી એ માટી પણ અંદર દબા દે અને પછી ધીરે રહીને એ પશુને બાંધવાનો જે ખીલો એને હલાવે. અને ત્યારે તે વખતના સમયની અંદર આપણે જોઈએ તો આપણને એમ લાગે કે આને આ ખીલાને કેમ હલાવે છે? તો હલાવે છે એટલા માટે કે ભેંસને કે બળદને બાંધ્યા પછી એ આ ખીલો લઈ અને છૂટી જાય એમ નથી ને. એમ આપણે પણ જ્યારે ભગવાનનો નિશ્ચય થયો હોય તો આપણી પણ ભગવાન પરીક્ષા કરે ખરા. ક્યારેક આપણો ખીલો હલાવે તો આપણે જો હલી ગયા તો પછી સ્વામી કે જેમ છે એમ ભગવાનનો નિશ્ચય થયો કહેવાય નહીં. ભગવાનના નિશ્ચયની અંદર તો આ પૂર્વે જે બધા ભક્તો થઈ ગયા એ ભક્તોના જીવનની અંદર આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે
કે જેમ કે પર્વતભાઈ કેવા ભગવાનના અનન્ય ભક્ત, અને એ પોતે મહારાજના દર્શન કરવા માટે નીકળ્યા છે. અને તે સમયની અંદર થોડાક સમયમાં જ એમને ત્યાં એમનો દીકરો ધામમાં ગયો, તો પાછળ પર્વતભાઈને સમાચાર આપવા માટે થઈને એ વખતે માણસ આવીને કહ્યું કે ભગત પાછા વળો, કે કેમ શું થયું? તો કે તમારો દીકરો ધામમાં ગયો. અને ત્યારે પર્વતભાઈએ કહ્યું કે હવે હું પાછો આવીશ, તો કે દીકરો પાછો બેઠો થવાનો નથી, એટલે તમે બધાએ સાથે મળીને એની અંત્યેષ્ટિ વિધિ જે કંઈ કરવાની હોય એ કરી નાખજો, અને હું આ નદીનું ઝરણું હાલ્યું જાય છે એની અંદર સાવબોળ કપડે નાહી લઈશ અને ભગવાન સ્વામિનારાયણનો સમાગમ કરવા જઈશ. જો એમના અંતરની અંદર બરાબર દ્રઢ નિશ્ચય હતો તો પર્વતભાઈને એવો વિચાર ન આવ્યો કે વારંવાર મહારાજના દર્શન, મહારાજનો સમાગમ આ બધું કરું છું ને મારા ઘરની અંદર મારા પહેલા મારા દીકરાને મારા ધામમાં કેમ લઈ ગયા? હજી લઈ જવો હોય તો કદાચ મને લઈ જાય, કારણ કે મારી ઉંમર છે ને મારો દીકરો તો નાનો હતો. પણ એવો વિચાર જ આવ્યો નહીં, કારણ કે સર્વ કરતા હરતા એ ભગવાન છે. આ વાત એમના અંતરની અંદર બરાબર દ્રઢ બેઠેલી હતી, એટલે એ દ્રષ્ટિએ કરીને પર્વતભાઈના નિશ્ચયમાં કોઈ પણ પ્રકારનો ડગમગાટ થયો નહીં. આવી જ રીતે આપણે જાણીએ છીએ કે સત્સંગની અંદર હરિભક્તો અને એમાંય બાય હરિભક્તોના અંતરની અંદર પણ કેવી જબરજસ્ત નિષ્ઠા. તો એક વખત મહારાજ પોતે પર્વતભાઈના આગ્રહને લીધે અગતરાયની અંદર પધાર્યા અને સાથે કાઠી દરબાર ભક્તોને પણ લેતા આવ્યા હતા. અને ત્યાં આગળ મહારાજ પોતે બિરાજમાન થયા અને પર્વતભાઈ તો ખેતરે હતા. ત્યારે શ્રીજી મહારાજે યાદ કર્યા કે પર્વતભાઈ ક્યાં ગયા? એટલે ઘરેથી કહેવામાં આવ્યું કે વાડીએ ગયા છે. અને ત્યારે મહારાજ પોતે બેઠા હતા અને બધા દરબારોએ પોતે ત્યાં આગળ પોતાના ઘોડા બાંધ્યા. અને પછી મહારાજને પૂછ્યું કે મહારાજ હવે ગરદણી તો છે નહીં, તો આ બધા ઘોડાને પાવરો બાંધવો પડશે, એનું શું કરશું? અને ત્યારે મહારાજ કે જાઓ, અમે જ ગરદણી છીએ. અહીંયા આગળ બાજરાના કોઠા ભરેલા છે, એમાં સાણું ઉખેડી અને ત્યાંથી બાજરો જેટલો જોઈએ એટલો લઈ અને તમે ઘોડાને પાવરો બાંધી દો. આ પ્રમાણે જયારે કહ્યું ત્યારે કાઠી દરબારોને એમ થયું કે મારું ઘરધણી તો પર્વતભાઈ છે અને મહારાજ એમ કહે છે કે હું ઘરધણી છું. ત્યારે તે વખતના સમયની અંદર થોડી વારમાં પર્વતભાઈ આવ્યા. પર્વતભાઈ બધા જ મહારાજને, સંતોને ખૂબ પ્રેમથી પગે લાગ્યા અને હરિભક્તોને જોઈને પણ અંતરમાં ખૂબ આનંદ થયો. પણ પછી બન્યું એવું કે મહારાજ કે તમે શું ખેતરમાં કર્યું છે? હલો આપણે આંટો મારવા જઈએ. અને ત્યારે તે વખતના સમયની અંદર ત્યાં આગળ કૂવાના કાંઠે ગયા હશે અને પર્વતભાઈ ત્યાં ઉભા હતા અને મહારાજે ધીરે રહીને પર્વતભાઈને ધક્કો માર્યો. અને ધક્કો માર્યો એટલે તો પડ્યા પાણીમાં. એટલે આ બધા કાઠી દરબારોને મનમાં એમ કે મહારાજને ગમે ત્યારે ગમે તે ગમ્મત હુજે એ કરતા હોય છે, પણ એ તો હમણાં અંદર ગયા એટલે તરત બારા નીકળશે જ ને. પણ લાંબા સમય સુધી બારા ન આવ્યા એટલે મહારાજે ધીરે રહીને કહ્યું કે જુઓ તો ખરા, આ વળી મને ખબર નહીં કે પર્વતભાઈને તરતા નહીં આવડતું હોય અને મેં વળી ભૂલથી ધક્કો મારી દીધો, હવે શું કરશું? અને ત્યારે તે વખતે અડધો 1 કલાક જેવો સમય વીતી ગયો અને ત્યારે મહારાજ કે એક કામ કરો, આમાં એકાદ જણ જઈ અને પર્વતભાઈના ઘરના ધર્મપત્નીને જઈને કહો કે આ પ્રકારે મહારાજે પર્વતભાઈને કૂવામાં ધક્કો માર્યો હતો અને કૂવામાં પડી ગયા છે અને હવે એ બારા આવ્યા નથી, એટલે તમારે જે ચૂડી કર્મ કરવું હોય એ કરી નાખો. અને ત્યાં તો એ રોટલા કરતા કરતા
એના ધર્મપત્ની બહાર આવ્યા અને એમને કેટલો ભગવાનનો નિશ્ચય હશે. તો પર્વતભાઈના ધર્મપત્ની પણ એવું બોલ્યા કે મારો પતિ ધામમાં જાય તો મને અહીં બેઠા બેઠા ખબર પડે, એટલે ધામમાં તો નથી જ ગયા. તો બધા દરબારો કે શું થયું? તો કે એ તો અંદર કુવાના તળિયે જઈને બેસીને ઘણી વખત તો અઠવાડિયું ભગવાનનું ધ્યાન કરે છે. આવા નિશ્ચયવાળા ભગવાનના ભક્તો. અને પછી તો કે હવે એને શું કરવું, હવે બહાર ક્યારે આવશે? જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તો આપણે ખાવામાં પણ આપણને ઓલું થાય. એટલે ધીરે રહીને એના પત્ની કહ્યું હાલો હું આવું. અને એમણે પોતે ત્યાં આગળ હાથમાં જળ લઈ અને મહારાજની મૂર્તિ સામું જોઈને કે હે મહારાજ, તમારા સિવાય આ જગતની અંદર કોઈ કરતા હરતા નથી અને આપે જ કર્યું છે, અને આપના સિવાય બીજે મને જો કરતા હરતા પણ મનાતું હોય તો મનાતું ન હોય તો આ હું અંજલિ જળની અંદર રેડું છું અને મારા પતિદેવ બહાર આવે. અને જ્યાં પાણીની અંજલિ અંદર ગઈ અને ત્યાં પર્વતભાઈ પોતે બહાર આવ્યા ત્યારે આપણને ખબર પડે કે ભગવાનનો નિશ્ચય થયો હોય પણ એની અંદર જ્યારે આપણને એ હલાવે ડોલાવે ત્યારે જો આપણો નિશ્ચય હલી ગયો કે ડોલી ગયો તો સામે કહેશે કે આપણે સત્સંગી કહેવાય ન કહેવાય એવું નહીં, પણ જે મહારાજની દ્રષ્ટિએ નક્કી કર્યું છે કે આવા જે ભગવાનને વિશે રહેલા જે 39 લક્ષણો, એ લક્ષણો કહેવાય છે કે સંતને વિશે ક્યારે આવે તો આવો યથાર્થ નિશ્ચય. અને કેવો નિશ્ચય? ને પછી તો મહારાજને પૂછવું છે કે મહારાજ જમવાનું શું બનાવવું? અને ત્યારે મહારાજે કહ્યું કે આ બધા કાઠી દરબારો છે એટલે સેલણનું ભોજન કરો. એ ગળી ગયેલો ભાત હોય અને અંદર રબડીયો ગોળ હોય અને મહારાજ પોતે ચોખ્ખું ઘી તાંબડીમાં લઈને પીરસતા હોય અને બધા દરબારો ના પાડે તો પણ મહારાજ અંદર રેડે. આવી પ્રકારનું મહારાજે પોતે ચરિત્ર શરૂ કર્યું. અને એક જણાની તાંસળીમાંથી બીજા જણાની તાંસળીની વચ્ચે લગભગ 1-1.5 ફૂટની જગ્યા હોય તો ઘીને રેડતા હતા તો ઘીની ધાર ઊંચી નહીં કરવાની. એ નીચે જમીન ઉપર ઢોળાતું હોય તો ભલે ઢોળાય, પણ બીજાની તાંસળીમાં જઈને પડે ત્યાં સુધી નીચે ભલે ઢોળાય. અને ત્યારે પર્વતભાઈ પોતે મહારાજની આ લીલા જોઈને અતિશય રાજી થયા. અને એટલે જ કોઈ સંત કવિએ લખ્યું છે કે ભક્ત પર્વત ભાઈ પ્યારા પ્રભુજીને, ભક્ત પર્વત ભાઈ પ્યારા, ઘી પીરસું એક ધારા પ્રભુજીને, ભક્ત પર્વત ભાઈ પ્યારા. મહારાજ પોતે આ પ્રમાણે પીરસે છે ને ત્યારે પર્વતભાઈ નાચે છે કે વાહ મારા પ્રભુની લીલા વાહ. કારણ કે આપણે જાણીએ છીએ કે જેટલું આ લોકની અંદર આપણી પાસે કાંઈ ધન સંપત્તિ કે જે કંઈ માલ મરામત છે એ ભગવાનને ભગવાનના ભક્તના અર્થે કામમાં ન આવે તો કામનું શું? એટલે આજ તો પુરુષોત્તમ નારાયણ પોતે, હવે આપણે જાણીએ કે ઘી તો આપણા બધા ઢોરા પશુઓ દૂધ દે છે અને આપણે મહેનત કરીએ છીએ અને એના કારણે કરીને એમાંથી દહીં ને દહીંમાંથી માખણ અને માખણમાંથી ઘી થાય છે. આપણે કરીએ એવું નથી, પણ એના કરતા ભગવાન છે. એટલે એ ભગવાનને જેમ વાપરવું હોય એમ વાપરે. આવી પ્રકારનો જયારે અંતરની અંદર બરાબર દ્રઢ નિશ્ચય થયો હોય તો કેવો આનંદ કે મહારાજ જમાડનારા તો ભગવાન આ લોકની અંદર છે જ, પણ જમાડતા જમાડતા નીચે ઢોળાઈ જાય એની પણ ચિંતા ન કરે એવા ભગવાન આજે ભક્તોને જમાડે છે.
એટલે હું તો ખરેખર ન્યાલ બની ગયો. અને એટલે જ પર્વતભાઈ કહે છે કે વાહ મારા પ્રભુની લીલા વાહ. એમ અંતરની અંદર જયારે એવો પૂરેપૂરો દ્રઢ નિશ્ચય હતો, એ નિશ્ચયના કારણે કરીને પછી આપણામાં આ બધી જ પ્રકારના ગુણો આવે છે. એટલે આ પ્રકારનો નિશ્ચય જીવનની અંદર હોવો બહુ જ જરૂરી છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.